સરસ્વતી સન્માન શરૂ કરવા જઈ રહ્યા છે। સરસ્વતી સન્માનની ટ્રોફીના જે દાતા બન્યા છે સરપંચ શ્રી દિલાવરસિંહ જાડેજા और नाश्ते के दाता श्री बने थे माधुभा सेवभा जाडेजा गुजरात पुलिस। એટલે કે માય પ્રોફેસર એમ કે જીવે છે તો દેશના માટે અને બલિદાન આપે છે તો પણ દેશના માટે। છોકરા ભણજા ભલા ભણતા ને તો જીવન સફળ है तो पांची को पछा कहीं को पाके को रख दो। भारत माता की जय माता जी, जय हिंद, वंदे मातरम, भारत माता की जय। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच वाला करते पूर्ण करा था। पूरी मेहनत और प्रयास करते स्केच जो मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते हो। जय माता जी, जय हिंद, जय भारत। दोस्तों आप सभी का बहुत बहुत तहे दिल से स्वागत है मेरे इस MS10 आर्टिस्ट यूट्यूब चैनल पर। और आप अगर मेरे यूट्यूब चैनल पर नए आए हैं तो मेरे यूट्यूब चैनल को सब्सक्राइब करें, वीडियो को पूरा देखें, अगर अच्छा लगे तभी लाइक करें, वीडियो को शेयर करें और बने रहिए हमारे इस ब्लॉग के साथ। दोस्तों नानियारल जूथ ग्राम पंचायत की ओर से तेजस्वी तारलाओं का सरस्वती सम्मान समारोह भी किया जाता है। सरस्वती सम्मान શરૂ કરવા જઈ રહ્યા છે। ગામ લોકોને નમ્ર વિનંતી છે કે પ્લીઝ પોતાનું સ્થાન ન છોડજો। આ પણ આપણો એક કાર્યક્રમનો ભાગ છે। બાળકોને પ્રોત્સાહિત કરવાના છે તો એમનો ઉત્સાહ વધારવા પોતાની જગ્યા જાળવી રાખજો। नानियारल जूथ ग्राम पंचायत की ओर से लगातार तीसरी बार मेरा सरस्वती सम्मान समारोह में नाम शामिल था। 2022, 2024 एंड 2026 और सम्मान हुआ। इसके लिए नानियारल जूथ ग्राम पंचायत को बहुत बहुत धन्यवाद देता हूँ। ત્યારબાદ સોના મહેન્દ્રસિંહ આયદાનસિંહ जो મેઘધનુષ આર્ટ ગ્રુપ ઓફ દ્વારા ઓનલાઈન સ્પર્ધા યોજાઈ છે એમાં પ્રથમ રેન્ક મેળવેલા છે। ખૂબ સારા સ્ટેજ બનાવે છે મહેન્દ્રસિંહ આયદાનસિંહ। दोस्तों इस साल सभी तेजस्वी तारलाओं का सरस्वती सम्मान के लिए उपयोग होने वाले ट्रॉफीज के दाता रहे दिलावर सिंह एस जाडेजा, सरपंच श्री नानियारल जूथ ग्राम पंचायत। આમ નાની વાત કહી શકાય પણ ખૂબ મોટી છે કે બાળકોને પ્રોત્સાહિત કરવા। જો બાળકો પ્રોત્સાહિત થાય તો ખૂબ આગળ વધે છે, એમને પણ એક પ્રોત્સાહન મળે છે। તો આવા ખૂબ સરસ વિચાર કર્યો સરસ્વતી સન્માનનો। એવા સરસ્વતી સન્માનની ટ્રોફીના જે દાતા બન્યા છે સરપંચ શ્રી દિલાવરસિંહ જાડેજા, તો એમનું સન્માન કરવા માટે હું શાળાના સ્ટાફને વિનંતી કરીશ કે ગામ વતી અને શાળા વતીથી એમનું સન્માન કરે। और नाश्ते के दाता श्री बने थे MS जाडेजा, मतलब कि माधुभा सेवभा जाडेजा गुजरात पुलिस।
दोस्तों इसी बीच नए आए हुए शिक्षकों का भी बहुत ही शानदार वहाँ पे सम्मान किया गया। आइए दिखाता हूँ। મનને આનંદ અને મનોરંજન પૂરું પાડે છે. તો આવું જ એક સરસ મજાનું નાટક લઈને આવી છે ધોરણ 8 ના કોમર્સ શાળાના વિદ્યાર્થીઓ. બેસો. ખુરશી ઉપર બેસવાનું ગૌરવ. એમપી એટલે કે માય પ્રોફેસર એમ કહેવાય. તમારું નામ શું છે? એમપી સર. નામમાં એમપી. આ એમપી એટલે કે મોહન સર. વાહ. તમારા પિતાનું નામ શું છે? એમપી સર. બાપના નામમાં એમપી. એમપી એટલે કે મદન મોહન સર. તમે કેટલા ભણેલા છો? એમપી સર. ભણવામાં એમપી. એમપી એટલે કે મેટ્રિક પાસ સર. એમ કહેવાય. તમે ક્યાં રહો છો? એમપી સર. એમપી એટલે આપણો મધ્યપ્રદેશ ને? નહીં સર. रुको जरा सबर करो। એમપી એટલે કે મણિપાલની પાછળ. તમે જોબ માટે શું કામ આવ્યા છો? એમપી સર. જોબમાં એમપી. એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર. હવે તમે જઈ શકો છો. એમપી સર. જોબમાં એમપી. એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. એમપી શું? એમપી શું? એમપી શું? એમપી. ચૂપ. બિલકુલ ચૂપ. તમારું નામ શું છે? કરણ. કરણ. તમે કેટલો ભણેલા છો? એમટેક સર. चुप हो जा सातवीं फेल। તમારા માટે પહેલો પ્રશ્ન. એક પેન જે છે તેમાં 50 પથ્થર ભરેલા છે. તેમાંથી એક પથ્થર ફેંકી દો તો કેટલા વધે? 49 સર. 49. સરસ. હાથીના ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ. સિમ્પલ સર. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 ફ્રીજમાં હાથીને અંદર નાખો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી. સરસ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન. હરણને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ. 4 સ્ટેપ. સિમ્પલ સર. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 ફ્રીજમાંથી હાથીને બહાર કાઢો. સ્ટેપ 3 હરણને ફ્રીજમાં મૂકો. સ્ટેપ 4 ફ્રીજ બંધ કરી દો. अच्छा હવે તમારા માટે ચોથો પ્રશ્ન. સિંહના બદલે ધરતીમાં જંગલના બધા પ્રાણી ગયા હતા. એક પ્રાણી નતો ગયો. સિમ્પલ સર. હરણ. કારણ કે તેને આપણે ફ્રીજમાં પૂર્યો હતો. સરસ. હવે તમારા માટે પ્રાર્થનો પ્રશ્ન. એક વૃદ્ધ સિંહ છે. તેને નદી પાર કરવી છે. એમાં ભયાનક મગર છે. તે નદી પાર કેવી રીતે કરશે? સિમ્પલ સર. કારણ કે મગર તો क्या बोल रहा है? સિંહની બર્થડે પાર્ટીમાં ગયો હતો. બરાબર. હવે તમારા માટે છેલ્લો પ્રશ્ન. જો તમે આ પ્રશ્નનો સાચો જવાબ આપશો તમારી નોકરી પાકી. પૂછો. તે મૃત્યુસીમાં હતા. તે મૃત્યુ પામ્યા છે. તે કેવી રીતે? સિમ્પલ સર. આપણે જે વિમાનમાંથી પથ્થર ફેંક્યો હતો તે વૃદ્ધ ડોશીમાને લાગી ગયો તેથી તે મૃત્યુ પામ્યા. સરસ. પ્રોફાઇલ. તમે ખુરશી લો. હે ખુરશી આવવાનું નહીં. ખુરશી ઉપર બેસવાનું હોવાનું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તમારું નામ શું છે? મારું નામ જયદેવ. જયદેવ. આ કઈ ડિગ્રી માટે આવ્યા છો? इसकी कॉपी इसकी सर. તમે પાછલી નોકરી શું કામ છોડી? આપની ભાગી ગઈ. મને કીધું પણ નહીં. ચલટ. હું તમને નોકરી આપીશ. થેન્ક યુ સર. નહીં. ધારો કે તમને નોકરી આપીશ. ધારો કે તમે મને નોકરી આપો છો. હું તમને ઓછા પૈસામાં નોકરી આપીશ. ઓછું સમય કામ કરીશ. નોકરીએ રાખી શકશો નહીં. કેવી રીતે? તમારા જવાબ થોડા અને અઘરા છે. કેમ? શું કામ? એમ જ તમારા જવાબ અઘરા છે એટલા માટે તમને અમે નોકરીએ રાખી શકશું નહીં. આ જોબની મને જરૂર છે. જા ને એમપી. કેમ? જા. શું કામ? હવે મિસ્ટર એમપી તમને એમ અને પી સિવાયના બધા અક્ષર શીખવા પડશે. ઓકે સર. મિસ્ટર કરણ
તમે પ્રશ્નના જવાબ સાચા આપ્યા છો, તમારી નોકરી પાકી. કે સર મિસ્ટર જયદેવ, તમે અમને નોકરીએ રાખી શકશો નહીં. કેમ? તમે જવાબ થોડા અઘરા આપો છો. કેમ? એમાં તમને નોકરીએ રાખી શકશો નહીં. મિસ્ટર અગ્રવર્તી, શું સર તમારી ઇન્ટરવ્યુ કાલે છે? આજે છે ને કાલે છે? તો આજે શું છે? मार साले का खोपड़ी तोड़ साले। હું પણ તમારી જેમ ઇન્ટરવ્યુ વાળો જ છું. चीटिंग करता है तू चीटिंग करता है तू विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विधाय नागाननाय विभूषितकराय गौरीसुताय गणनाथ नमस्ते नमस्ते. आज આપણે વંદે માતરમ વંદે मातरम. भारत माता की, भारत माता की, भारत माता की. સરસ્વતી સન્માન બાળકોના મા બાપે આજે આવ્યા, બહુ આનંદની વાત છે. ભારતના અને પોતાના વડીલોની સંસ્કૃતિ સમજાવે વાર્તા રૂપે, તો બાળકને ખબર પડે કે આપણા પુરુષો जिसका सलाम करते उनको जिसके हिस्से में मुकाम आया है, किस कदर खुश नसीब होते हैं वो लोग कि जिनका लहू वतन के काम आया है. नमस्कार मित्रों, आज આપણે જે વિષય પર વાત કરવા જવાની છે તે વાતના 10 સુપરહીરો છે કે જીવે છે તો દેશના માટે અને બલિદાન આપે છે તો પણ દેશના માટે. હવે તમે બધા સમજી ગયા છે હું કેના વિશે વાત કરી છું. હું વાત કરી રહી છું આપણા ભારતના વીર સૈનિકો જે જીવે છે તો દેશના માટે અને બલિદાન આપે છે તો પણ દેશના માટે. આજની અમારી સ્પીચ શરૂ કરતા પહેલા મારે તમારાથી એક જ સવાલ છે. શું તમારામાં દેશભક્તિ છે? તો કેવી છે અને કેટલી છે? શું તે ખાલી દેખાવ માટે છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવી છે, જેને એક સૂત્ર પણ આપ્યું હતું, તો મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. ત્યાં સુખી રહો. હું આ પત્ર એટલા માટે લખી રહી છું કે મેં એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા. તે સાંભળીને મારા પગથી માથા સુધી કામ પૂછ્યું છે. માં, એક વખત તારી કુકરથી બહાર આવીને ચાંદલાથી ભરેલી છત્રની જે જીવાનો મોકો તો આપ. મને ભગવાનની મંગલમ સૃષ્ટિનો વિલાસ તો જોવા દે. હું તારી પુત્રી છું, તારી લાડકી છું, તારી રાજકુમારી છું. મને તારા ઘરમાં આવવા દે. માં, Principal, teachers, parents, and my dear friends, my name is Kuruna Naiti. At first, I wish you all a very happy Republic Day. Today is 26th January and we celebrated 77th Republic Day. Republic Day is our national festival on 26th January 1950. India became a Republic Day. Our constitution come into force on this day. એવા ખુશાલ જોશીભાઈ પટેલ પોતાના મંતવ્ય અહીંયા રજૂ કરવા માંગે છે. તેમને વિનંતી કે તે પોતાના મંતવ્ય રજૂ કરે. की हजू जोरती हो तो पाकिस्तान સુધી સંભળાવવું જોઈએ. બોલો ભારત માતા की, बोलो भारत माता की. वाह क्या सीन है. ગવાતા નારા, નાટક હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ, ખરેખર ઈ ફરી એ વખત મારી દિલની અંદર યાદ થઈ જાય. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મોટી સિટી કે મોટી પ્રાઇવેટ સ્કૂલોમાં જો ભણીને સફળ થવાય કે સરકારી નોકરી મેળવાય એવું નથી હોતું. આવા નાના ગામડામાંથી આપણે તો સૌ જાણીએ છીએ કે આપણા ગામમાંથી ઘણા બધા લોકો સરકારી નોકરી કરી રહ્યા છે. કચ્છી મેં એટલો જ ચહેરા માંગાતો કે છોકરા ભણજા ભલા, ભણતા ને તો જીવન સફળ હે, ભણતા તો જ સરકારી નોકરી મળતી, અને ભણતા તો પાંજી को पोषा कहीं को पांके को ओरख दो. पांच थकी पांजा अदा के, पांजी माँ के, परिवार के, समाज के, જી નેંઢિયારમ કે અને નેંઢિયારમ કે ગર્વજી વાત દીધી. એટલે જાતો એટલે મળે આવું નેરીવાજ પ્રોગ્રામ में કે છોકરા એટલા મળે ટેલેન્ટેડ હે, એટલા મળે પ્રતિભાશાળી હે કે બસ એમ કે ખાલી પ્લેટફોર્મ ની જરૂરત હે. અને સાહેબ भी ઘણે મહેનત કરી હતા ભલા આવું નેર્યો કે ही सांस्कृतिक प्रोग्राम में જેટલી મળે કૃતિ આવી भी સાહેબ जी અથાગ મહેનત કરી, समय ઘણો ખર્ચ કે સાહેબ. તો પાંજી ફરજ थी હતી કે પાંજા માઈતર की ફરજ थी હતી કે છોકરે કે બા ભણાયું. આવું નેરા તો કે છોકરા અગિયાર ભણે નતા, તો બસ ભણાઈ की જરૂર है, बस साहेब મહેનત કરેલા તૈયાર है. ભણતા તો કલ્યાણ થીતું. છોકરાઓ ભણો ભણો આજે બધો ઘણે ઘણે આગે સ્વાગત કરું. નમસ્કાર. સૌપ્રથમ તો 77માં પ્રજાસત્તાક દિનની સૌ ગામજનોને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારું નામ ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ સાંગડોજ છે. મારું મૂળ વતન અંકલેશ્વર, જિલ્લો ભરૂચ હું આવું છું. નાની અનલ કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન વિષયમાં મારી અત્યારે નિમણૂક થઈ છે કચ્છ સ્પેશિયલ વર્ગી અંતર્ગત. શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ, રેણુકાબેન અને સાથે વનિતાબેન અને રૂપાલીબેન બંનેનો આભાર વ્યક્ત કરું છું. અને કુમાર શાળામાં પણ જે બાળકોને પ્રોગ્રામ તૈયાર કરાવ્યા છે એમાં રમેશભાઈ અને નિલેશભાઈ ખૂબ ઓછા સમયમાં પોતાનો પ્રોગ્રામ ખૂબ સારો એવો કર્યો છે. તો એમને પણ અભિનંદન કે વાલીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારો જે પ્રોગ્રામ સફળ બનાવ્યો એ બદલ એમનો પણ અહીંયા આભાર વ્યક્ત કરું છું. 1100 રૂપિયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપે છે. ત્યારબાદ ટિકિટ ઠક્કર 500 રૂપિયા, ઉમેશ મહારાજ 100 રૂપિયા, જોસફ કુંભાર 50 રૂપિયા, કાંતિલાલ વાલજી 100 રૂપિયા, 1100 રૂપિયા ભગત બાપા, 500 રૂપિયા હરિભાઈ વેલજીભાઈ, 1051 રૂપિયા ચોસીભાઈ, 500 રૂપિયા ભીમજીભાઈ, 100 રૂપિયા ગોરડિયા લદારામ, 100 રૂપિયા ગોરડિયા આચાર, 200 રૂપિયા જાડેજા રાજેન્દ્રસિંહ, 100 રૂપિયા આહિર વેલસીભાઈ, 100 રૂપિયા આહિર જયેશભાઈ, 50 રૂપિયા હરિજન આચાર, 100 રૂપિયા સીજુ કરસર, 200 રૂપિયા વાઘેલા ભરતભાઈ, 200 રૂપિયા જાડેજા લાલજીભાઈ, 100 રૂપિયા આયર ભોજાભાઈ, 100 રૂપિયા આયર હીરાભાઈ, 100 રૂપિયા આયર ખેતાભાઈ, 100 રૂપિયા જાડેજા ગજેન્દ્રસિંહ, 100 રૂપિયા હરિજન મહાભાઈ, 100 રૂપિયા પ્રવીણ ભીમજીભાઈ, 100 રૂપિયા ભીમાભાઈ, 100 રૂપિયા જાડેજા બાલુભા હમીરજી, 100 રૂપિયા સ્વરૂપસિંહ જેઠુભા એરલમોટી, 1500 રૂપિયા આયર જીનાભાઈ, 100 રૂપિયા શિવજી ખેતાભાઈ, 100 રૂપિયા જાડેજા વનરાજસિંહ, 100 રૂપિયા જાડેજા શિવભા, 100 રૂપિયા મહિપતસિંહ સુરતાજી, 50 રૂપિયા ચતુરસિંહ રાસુભા, 50 રૂપિયા હિંમતસિંહ તનુભા, 200 રૂપિયા આયર રાજા, 100 રૂપિયા ગોવિંદ ભોજા, 50 રૂપિયા આયર ગોવિંદ હીરાભાઈ, 50 રૂપિયા વનકર ખીમા હીરાભાઈ, 100 રૂપિયા વનકર પ્રેમજી ખીમાભાઈ, 100 રૂપિયા પઠાણ ઓસમાન, 100 રૂપિયા કિશોર આહિરભાઈ, 100 રૂપિયા આયર સુરાભાઈ, 100 રૂપિયા નવલસિંહ ખીમાજી, 100 રૂપિયા જાડેજા નારુભા, 100 રૂપિયા આહિર હમીરભાઈ, 50 રૂપિયા વાળંદ બાવજીભાઈ, 500 રૂપિયા સોડા દિલાવરસિંહ, સોડા દીપસિંહ, 500 રૂપિયા નારાયણ ભચાભાઈ, 500 રૂપિયા ભીમજી વીરસિંહભાઈ, 1100 રૂપિયા જાડેજા દિલાવરસિંહ, 1100 રૂપિયા સોડા ગજુભા, 500 રૂપિયા સોડા રવિરાજસિંહ, 200 રૂપિયા હરિજન રમેશભાઈ, 100 રૂપિયા સીતાબેન આહિર, 50 રૂપિયા સોડા પુરજી, 100 રૂપિયા જાડેજા રાણાજી વિલાજી અને 100 રૂપિયા જાડેજા લાલેન્દ્રસિંહ. આ તમામ દાતાઓ જેમની ફૂલને તો ફૂલની પાંખડી રૂપે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. તો શાળા પરિવાર વતીથી અમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીં આપણો પ્રોગ્રામ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ જય હિન્દ. आज के लिए इतना ही। और नानी अरल गांव से जितने भाई, जितनी बहनें, जितनी वडील, जितनी माताएं वीडियो देख रहे हैं और आपको वीडियो अच्छा लगा हो तो हमारे इस वीडियो को लाइक करें, यूट्यूब चैनल को सब्सक्राइब करें और शेयर जरूर करें और कमेंट करें वीडियो को कैसा लगा। तो बने रहिए मेरे इस MS10 आर्टिस्ट यूट्यूब चैनल के साथ और भी मज़ेदार वीडियो देखने के लिए। तब तक के लिए जय माता जी, जय हिंद, वंदे मातरम एंड भारत माता की जय।